જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામના નવયુવાન વાલિંગભાઈ કાબાભાઈ સિસોદિયાએ ભારતીય સેનામાં 18 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરીને નિવૃત્તિ બાદ પોતાના માદરે વતન પરત ફર્યા છે. તેમના વતન વાપસીના અવસરે ગામમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગામના વડીલો, યુવાનો અને મિત્ર વર્તુળ દ્વારા વાલિંગભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે ઉમંગભેર સ્વાગત યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ત્યારબાદ માળિયાહાટીના મહારાણા ચોક ખાતે મહારાણા પ્રતાપજીને હારતોરા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા વાલિંગભાઈની દેશ સેવા, શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી અને યુવા પેઢીને દેશ સેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. હું ભારતીય સેનામાંથી 18 વર્ષ કરીને આજે નિવૃત્ત થયો છું. હું સર્વપ્રથમ ભારતીય સેનાનો આભાર માનું છું કે મને સેવા કરવાનો મોકો મળ્યો અને હું આવી સેવા દરમિયાન મેં ઘણા અનુભવો, સારા અને ઉત્તમ અનુભવો મેં મેળવ્યા છે અને મેં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, મેઘાલય, અગરતલા કઠિન પરિસ્થિતિમાં આવા જગ્યાએ મેં પોસ્ટિંગ કર્યું છે અને ઘણો બધો અનુભવ અને ઘણો પ્રેમ મળ્યો છે. અને ભારતીય સેના ખાલી એક નોકરી નથી, એક દેશ સેવા છે અને સૈનિક ક્યારેય પણ નિવૃત્ત થતો નથી. તે પરિવાર તથા ગામજનોને મૂકી અને નોકરીમાં જાય છે. કઠિન હોય છે પરંતુ ક્યારેય નિવૃત્ત નથી થતો અને ત્યારે હું પણ નિવૃત્ત નથી થયો. મારી શરીર ઉપરથી મારી વર્ધી ઉતરી છે, પણ મારા દિલથી હું હંમેશા ભારતીય સેના અને દેશ માટે હંમેશા તત્પર રહીશ.